આજે ગૃહપ્રધાન હર્ષ સંઘવી જૂનાગઢની મુલાકાત આવ્યા હતા, ત્યારે તેઓ જવાહર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરની પણ મુલાકાત લીધી હતી। રાજ્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ મહાશિવરાત્રિના પવિત્ર પર્વ પ્રસંગે જૂનાગઢના જવાહર રોડ પર આવેલા પૌરાણિક સ્વામિનારાયણ મંદિરમાં સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અહીં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત પણ કર્યું હતું। ગુજરાતના સૌ ભાવિ ભક્ત નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। વિશ્વ પ્રખ્યાત ભવનાથનો મેળો આખો વર્ષ દેશ વિદેશના સૌ લોકો ભવનાથના મેળામાં સામેલ થવા માટે રાહ જોતા હોય છે। આજે લાખો લોકો ભવનાથના મેળામાં જોડાવા માટે દેશના કોને કોનેથી જૂનાગઢ ખાતે પધારેલા છે। કિલોમીટરો સુધી ઓમ નમઃ શિવાયના નારા લાગી રહ્યા છે। આજે ભવનાથ મહાદેવના દર્શન કરવાના, પૂજા અર્ચના કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે। સાથે સાથે મારા ગુજરાતના સૌ નાગરિકો માટે એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય, શાંતિ સલામતી બની રહે, સૌ પરિવારજનો સંયુક્ત કુટુંબમાં પોતાનું જીવન ખુશમય રીતે જીવી શકે તેવી પ્રાર્થના આજે ભવનાથ ખાતે મહાદેવજીના ચરણોમાં વંદન કરીને સૌ ગુજરાતી ભાઈ બહેનો માટે આ પ્રાર્થના કરી છે। આજે હું જૂનાગઢ પોલીસને અભિનંદન આપું છું। ખૂબ સરસ રીતે સૌ નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। મહાનગરપાલિકાને અભિનંદન આપું છું। સાથે સાથે આજે દવેડીના ચાલુ થતા પહેલા અહીં જે સફાઈ કર્મચારીઓ છેલ્લા અનેક દિવસોથી સૌ નાગરિકો માટે આ વિસ્તારને સ્વચ્છ રાખે છે, એવા સૌ સફાઈ કર્મચારીઓને વંદન કરીને અભિનંદન આપવાનો છું। સૌ લોકોને રાજ્યના સૌ નાગરિકો વતી એમનું સન્માન કરીને અભિનંદન આપીને ગાંધીનગર પરત જઈશ। પ્રકાશ દવે સાથે અગ્નિશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।